નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। મંતવ્ય ન્યૂઝના તમામ દર્શક મિત્રોને હિનલ સોલંકીના રામ રામ। તો બુલેટિનની શરૂઆત કરી અમદાવાદથી એક મોટી અપડેટ સામે આવી રહી છે। વાત કરવામાં આવે તો કોંગ્રેસ કાર્યકરો દ્વારા મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા મૌનનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી પર આસમ હુમલાનો કોંગ્રેસ દ્વારા જો વાત કરવામાં આવે તો ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસીઓ પર હુમલો થયો અને જેને લઈને ભગવાન રામ ભાજપને સદબુદ્ધિ આપે તેવી અપીલ કરી રહ્યા છે। તો કોંગ્રેસ કાર્યકરો અત્યારે અપીલ કરી રહ્યા છે। સારંગપુર પાણીની ટાંકી પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અમદાવાદના સારંગપુર વિસ્તારના પોલીસ પરવાનગી ન હોવાથી કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ છે। તો રાહુલ ગાંધી પર આસામ હુમલાનો કોંગ્રેસ દ્વારા વિરોધ છે। અહીં અમદાવાદના સારંગપુરમાં કોંગી કાર્યકર્તાઓ વિરોધ પર ઉતર્યા છે। ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસીઓ પર હુમલો થયો જેને લઈને ભગવાન રામ ભાજપને સદબુદ્ધિ આપે તેવી કોંગ્રેસ કાર્યકરો અપીલ કરી રહ્યા છે। તો સારંગપુરમાં પાણીની ટાંકી પાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો છે। તો વડોદરાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અહીં આરોપી ફરાર થઈ ગયો છે। જો વાત કરવામાં આવે તો સમા પોલીસ સ્ટેશનની આ ઘટના સામે આવી રહી છે। સમા પોલીસ સ્ટેશનમાંથી હાલ તો આરોપી ફરાર થયો છે। દારૂની હેરાફેરીમાં આરોપી ઝડપાયો હતો અને તે ફરાર થયો છે। તો રાજુલાલ કાલુ જાટ નામનો આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અહીં જે વાત કરવામાં આવે તો દારૂની હેરાફેરીમાં આરોપી ઝડપાયો હતો। લોકઅપ દરમિયાન તેને પેટમાં ઉલટીના બહાનાને કારણે અહીં અસહ્ય દુખાવાનું પણ કહીને તેને જમાદારને વિશ્વાસમાં લીધો। સુરતથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં એક સાથે પાંચ બાળકોનો જન્મ થયો છે। તો વાત કરવામાં આવે તો કડોદરામાં એક સાથે 5 બાળકોનો જન્મ થયો છે। એક જ હોસ્પિટલમાં જન્મ્યા છે 5 રામલલ્લા। તો સુરતમાં 5 બાળકોનો જન્મ થયો છે। 5 મહિલાઓએ આજના દિવસે સીઝર કરાવ્યું છે અને અહીં 5 બાળકોનો જન્મ થયો છે। રામલલ્લા પ્રતિષ્ઠા દિવસે દીકરાઓને આ મહિલાઓએ જન્મ આપ્યો છે। તો આજના પાવન પર્વે જન્મ થાય તે માટે સીઝર કરાવ્યું છે। ખાસ આ 5 મહિલાઓ દ્વારા સીઝર કરવામાં આવ્યું છે। આજના પવિત્ર દિવસે બાળકોનો જન્મ થાય ત્યારે 5 મહિલાઓના પરિવારમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો એક જ હોસ્પિટલમાં 5 રામલલ્લા જન્મ્યા છે। સુરતના કડોદરા ખાતેની આ ઘટના સામે આવી રહી છે। તો 5 મહિલાઓએ આજના દિવસે સીઝર કરાવ્યું છે અને 5 રામલલ્લાને જન્મ આપ્યો છે। તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે। પ્રજાસત્તાક દિવસના ટેબલોમાં કચ્છને પણ સ્થાન મળશે। તો પ્રજાસત્તાક દિનને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે જેમાં કચ્છને સ્થાન મળશે। જેવી રીતે વાત કરવામાં આવે તો અહીં ટેબલોમાં કચ્છને સ્થાન મળશે। નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર રજૂ થશે ગુજરાતની ઝાંખી। ઢોરડો સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય પર ઝાંખી રજૂ થશે। ગુજરાતની ઝાંખી રજૂ થશે જેમાં ઢોરડોના ભૂંગા તેમજ હસ્તકલા એ ઝાંખીના આકર્ષણો બની રહેશે। તો રોગાન કલા રણ ઉત્સવનો પણ ઝાંખીમાં સમાવેશ થશે। ટેન્ટ સિટી અને ગરબા ઝાંખીના મુખ્ય આકર્ષણ રહેશે। તો આગામી પ્રજાસત્તાક દિનને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। ટેબલોમાં કચ્છની સંસ્કૃતિની પણ ઝલક દર્શાવાશે જેમાં ભૂંગા પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે। રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો પ્રયાસ જે કરવામાં આવી રહ્યો છે તેને લઈને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર ગુજરાતની ઝાંખી રજૂ થશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઢોરડોમાં સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય પર પણ ત્યાં ઝાંખી કરવામાં આવશે જે એક આકર્ષણ ઊભું કરશે। તો પ્રજાસત્તાક દિવસના ટેબલોમાં કચ્છને સ્થાન મળશે તેવા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી। તો આ દરમિયાન બેલીમવાસ વિસ્તારમાં કેટલાક યુવકો અને મહિલાઓ સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થરમારો કર્યો હતો। ત્યારે કાવતરું રચીને શોભાયાત્રામાં પથ્થરમારો કરવા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે।
ખેરાલુ પોલીસ સ્ટેશનમાં 32 લોકો સામે પીએસઆઈ જે.કે. ગઢવીએ નામજોગ ફરિયાદ નોંધાવી છે, જેમાં પથ્થરમારા બાદ તલવાર જેવા હથિયારથી ઈજા પહોંચાડવાનો પણ ઉલ્લેખ થયો છે. તો સાથે જ પોલીસ અને શોભાયાત્રાના માણસો ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. વડોદરાના કરજણમાં પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસ ભરાવા બાબતે કાર ચાલક અને ફિલર વચ્ચે બોલાચાલી થતા મામલો ભીચક્યો હતો, જે બાદ કાર ચાલકે ફિલર સાથે મારામારી કરી હતી. ત્યારે ફિલરને માર મારતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જે બાદ કાર ચાલકનો પુત્ર આવીને પેટ્રોલ પંપ માલિકને પંપ સળગાવી દેવાની ધમકી આપી હતી. ત્યારે આ મામલે કરજણ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કાર ચાલક કરણસિંહની સામે અનેકવાર કરજણ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. સિંહો માટે રેલવે ટ્રેક ઘાતક બની રહ્યો છે, જેમાં અવારનવાર રેલવે ટ્રેક પર અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે અમરેલીમાં રાજુલાના ડોડિયા રીંગણિયાવાળા વચ્ચે મહુવા સુરત એક્સપ્રેસ ટ્રેનના અડફેટે સિંહણ આવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સિંહણ ઈજાગ્રસ્ત થતા વન વિભાગ અને રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં સિંહણનું તાત્કાલિક રેસ્ક્યુ કરી વધુ સારવાર માટે તેને એનિમલ કેર સેન્ટરમાં ખસેડાઈ છે. ત્યારે 1 મહિનામાં જ સિંહના અકસ્માતની આ ત્રીજી ઘટના સામે આવતા પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ભાવનગરમાં લૂંટવીટ મર્ડરની ઘટના બની હતી. તો ભાવનગરના સિરસર વાળકદ ગામે વાડી વિસ્તારમાં જમીનના સોદા માટે સુરતથી ભાવનગર બોલાવી બાપ દીકરાઓને ઢોર માર મારી લૂંટ કરાઈ હતી. કરોડો રૂપિયાની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમાં જો વાત કરવામાં આવે તો તેમને ઢોર રીતે માર મારતા વિપુલ લાઠિયાનું મોત નીપજ્યું છે, જ્યારે તુલસીભાઈ લાઠિયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીના રાજુલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો રાજુલામાં સાવરકુંડલા રોડ ઉપર પાલિકાની ઉખરેટીમાં આગ લાગી હતી. આગ લાગવાના સમાચારથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગની ઘટનાથી જીબીના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સામે ગૌશાળા હોવાથી મોટી ઘટના ના બને તે માટે ફાયર અને જીબીની ટીમે મહેનત કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ નરેન્દ્ર મોદીએ વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવા આહવાન કર્યું હતું, જેમાં તારીખ 14મી જાન્યુઆરીથી તારીખ 22મી જાન્યુઆરી 2024 સુધી તમામ ધાર્મિક સ્થળો, પૂજા સ્થળો અને મંદિરોની આસપાસના પરિસરમાં સ્વચ્છતા જાળવી આહવાન કર્યું છે. જેના ભાગરૂપે જિલ્લા કક્ષાનો સફાઈ કાર્યક્રમ ઓલપાડના સરસ ગામે રામજી મંદિરમાં યોજાયો, જેમાં જિલ્લા કલેક્ટર સહિત અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં સફાઈ ઝુંબેશ તથા પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2 ઓક્ટોબરથી 14 સુધી આપણે મોટા પાયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી, જેમાં આપણે 698 જેટલા નાના ગામોમાં પણ કવર કરવામાં આવ્યા. છેવાડાના ઉમરપાડા તાલુકાના જંગલ ગામો સુધી આપણે પહોંચ્યા અને દરેક જગ્યાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા અન્ય સફાઈની અભિયાન આપણે આમાં હાથ ધર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી મંદિર જે સ્થળો છે, જે ધાર્મિક સ્થળો છે, એ ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા અભિયાનનું જે આહવાન કર્યું હતું અને એ આહવાન જિલ્લા સહિત તાલુકાના ગામડાના સૌ લોકોએ ઝીલી લીધું હતું અને છેલ્લા 10 દિવસથી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હતું. ત્યારે આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે રામજી મંદિર ખાતે આજે રામ મહોત્સવને લઈને જિલ્લા કક્ષાનું જે સ્વચ્છતા અભિયાન હતું એ અભિયાનની અંદર સુરતના કલેક્ટર આયુષ ઉપસ્થિત રહીને સ્વચ્છતા હાથ ધરી હતો અને રામજી મંદિરના દર્શન કરીને હાલ જે
કલેક્ટર જે છે એ ઐતિહાસિક એવા સિદ્ધનાથ મંદિરે પણ દર્શન કરીને ધન્યતા મેળવી હતી। ત્યારે આજે રામ મહોત્સવની જે ઉજવણી થઈ રહી છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા છે, જેને લઈને ઓલપાડ તાલુકાની અંદર રામમય માહોલ બન્યો છે અને જે સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ હાથ ધરાયો હતો। મહેન્દ્રસિંહ માંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે રામ મંદિર મુદ્દે નિવેદન આપ્યું છે। રામ જન્મભૂમિ માટે વર્ષોથી અનેક લોકોએ બાધાઓ રાખી હતી। ભગવાન રામનું અસ્તિત્વ નહીં સ્વીકારનારાઓએ આપણી આસ્થાને કેમ ઠેસ પહોંચાડી હતી। આ દિવસની બધાને રાહ હતી। કાર સેવકોના જીવનનો ધ્યેય આજે પૂર્ણ થયો તો અયોધ્યામાં વિશ્વના શ્રેષ્ઠ મંદિરનું નિર્માણ થયું। દરેક લોકસભામાંથી એક ટ્રેનમાં કાર સેવકોને લઈ જવામાં આવશે। હવે ગુજરાતમાંથી લાખો લોકો અયોધ્યા મંદિર દર્શન કરવા જશે। લગભગ 400 થી વધુ વર્ષથી ભગવાન રામના જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ એના અનેક પ્રકારના આંદોલનો થયા। અનેક લોકોએ કાર સેવા કરી, અનેક લોકોએ શહીદી ઓરી લીધી અને કેટલાય લોકોએ વર્ષો સુધી તપસ્યા કરી, વર્ષો સુધી બાધાઓ રાખી। કોઈએ મીઠાઈ છોડી, કોઈએ ચંપલ પહેરવાનું છોડ્યું, કોઈએ અલગ અલગ રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી। અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદના ખોખરા વોર્ડ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી, જેનું સ્મશાનમાં LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ જોવા માટે મોટી સંખ્યામાં રામ ભક્તો આવ્યા હતા। આ મહોત્સવમાં જય શ્રી રામની રંગોળી પૂરી અને રામની પ્રતિમા પાસે 11 કિલોની ચાંદીની ગદા પણ મૂકવામાં આવી હતી। રામ ભક્તો દ્વારા કાર્યક્રમ સ્થળ ઉપર વાત કરવામાં આવે તો જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રા યોજાઈ હતી। આ રામ મંદિરનો સફળ યજ્ઞને હાટકેશ્વરના શ્રદ્ધાળુએ વધાવી લીધો હતો, તેમજ 151 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ હજારો રામ ભક્તોને વિતરણ કરવામાં આવ્યો હતો। આ મહોત્સવમાં અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે રામનો પ્રાણ પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ છે જે 550 વર્ષથી આપણે વાર જોઈને બેસી રહ્યા હતા। એનું આજે ભવ્ય દિવાળી જેવો માહોલ ભારતની અંદર થઈ રહ્યો છે ઘેર ઘેર। એવી રીતે અમે બી મહેશ્વરીમાં અમારા અમિતભાઈએ રાખ્યું છે ખાવાનું। અમારા ત્રણેય ભાઈઓએ ભંડારો રાખેલો છે તથા આ ફિલ્મ દુનિયાનું બતાવવાનું છે તથા રામની રોશની બતાવવાની છે અને અમારી સોસાયટીમાં મહાપ્રસાદ વેચવાનો છે। અને આવો ઉત્સવ આખી જ્યાં લગી જીવ્યા ભગવાન માતાજી ત્રણ બાબા કરાવે છે અને મેં એના માતા પિતા ત્રણેય છીએ અને આજે ભગવાનનો પ્રસાદે ધરવાનો છો। રોશની બધા કરી છે, રોશની પકા કરી છે। લગભગ 500-550 પછી આ સરસ મજાનો ભારત વર્ષ માટે અવસર આવ્યો છે કે જે આમ ગણીએ તો મહાદિવાળીનું પર્વ ગણાય કે જે આટલા વર્ષોની પ્રતીક્ષા પછી આ અવસર આપણને મળ્યો છે અને એમાં નિમિત્ત આપણે સૌ અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે। એ નિમિત્તે ચાલો આપણે બધા સાથે આખું ભારત વર્ષ, હું તો કહું છું કે દુનિયાના બધા દેશો સાથે મળીને રામમય બનીને દિવાળી જેવો માહોલ બનાવીએ। અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામ દ્વારા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે તો જાસપુર ખાતે આવેલ વિશ્વ ઉમિયાધામ મંદિરમાં આજે આખો દિવસ અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અયોધ્યાથી લાવેલ રામ ભગવાનની પાવન જ્યોતના દર્શનનો લાભ મેળવ્યો હતો। આજે ભગવાન શ્રી રામ કે જે આખા વિશ્વની અંદર એક પ્રેરણા મૂર્તિ તરીકે પૂજાય છે એવા ભગવાન રામલલ્લા આજે અયોધ્યામાં એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેકે પોતાના રોમે રોમની અંદર ભગવાન રામને જ્યારે જગાડ્યા હોય ત્યારે દરેકને એનો અલગ આનંદ જ હોય।
અમદાવાદમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભદ્રકાળી મંદિર ખાતે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભદ્રકાળી મંદિરના પ્રાંગણમાં સુંદરકાંડનું તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયા બાદ તરત જ મહાઆરતી કરવામાં આવી હતી જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના વરિષ્ઠ પ્રતિનિધિઓ અને શહેર પ્રતિષ્ઠિત લોકો તેમજ કાર્યકર્તાઓ અને કિન્નર સમાજના લોકોએ પણ આ ભવ્ય મહાઆરતીનો લાભ લીધો હતો આજે ખૂણો આજે દેશનો એક ખૂણો બાકી નથી આજે વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ અને અન્ય સંગઠનોથી અને સ્થાનિક લોકોથી આજે આ ભદ્રકાળી નગર દેવીના સાનિધ્યની અંદર આજે આ મહાઆરતી વગેરે આપણે ત્યાં કરીશું પૂજન અર્ચન કરીશું આજે શહેરના રાજ્યના એક મંદિરો એક આજે રામ મંદિર બન્યા છે આજે શહેરની રાજ્યની એક ગલી અયોધ્યા ધામ બની છે ત્યારે એ અતિ ઉત્સાહથી આજે કોઈના મન સમજતા નથી 528 વર્ષ પછી ભગવાન શ્રી રામ સતયુગમાંથી કળિયુગમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે તો ભારત વર્ષને આજે એવો જે એક મોટો દિવસ છે કે આપણે દિવાળી કરતા પણ મોટું ઉજવવાનું છે એના કારણરૂપી અત્યારે આપણે ભદ્ર પ્લાઝા પાથરાણા બજાર અને ભદ્રકાળી મંદિર વતી આજે ભવ્ય પ્રોગ્રામ કર્યો છે દેશ નહીં પણ સમગ્ર વિશ્વમાં આજે એક ઉત્સાહ અને આનંદ ભર્યો પ્રસંગ છે એનું કારણ છે આજે 500 વર્ષ પછી કદાચ પહેલીવાર હું એવું સમજુ છું કે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે પુનઃ મંદિરનું નિર્માણ પુનઃ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે સુપ્રીમ કોર્ટના ચુકાદો તો ફેવરેબલ હતો જ પણ આપણા માન્ય વડાપ્રધાનનો હકારાત્મક અભિગમના કારણે આજે પુનઃ દેશમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ જે છે તે પૂર્ણ થઈ ગઈ છે અને અમદાવાદમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ જે લોકોનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો જય જય શ્રી રામના નાદ સાથે અત્યારે હાલ ભદ્રકાળી મંદિરનું જે પ્રાંગણ છે તે ગુંજી ઉઠ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અત્યારે હાલ મહાઆરતી કરવામાં આવી રહ્યું છે અને જય શ્રી રામના નાદ સાથે ભક્તો જે છે તે અત્યારે હાલ પોતાની ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને મહાઆરતીમાં આપ જોઈ રહ્યા છો કે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા તમામ પદાધિકારીઓ કાર્યકર્તાઓ બધા અત્યારે હાલ મહાઆરતી કરી રહ્યા છે સાથે જ કિન્નર સમાજના અગ્રણીઓ જે છે તેઓ પણ આ મહાઆરતીનો લાભ લઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે એ ભવ્ય ક્ષણ જેની લોકો જે છે તે રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે અને ભગવાન શ્રી રામ જે રામલલા છે તેમની પ્રાણ પ્રતિષ્ઠાની જે વિધિ છે તે પૂર્ણ થઈ ગઈ છે અને પૂર્ણ થયા પછી આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં અત્યારે હાલ જે અયોધ્યામાં માહોલ છે તેવો જ માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અમદાવાદમાં લોકો જે છે તે જય શ્રી રામના નાદ સાથે અત્યારે હાલ જે પોતાની ખુશી છે તે વ્યક્ત કરી રહ્યા છે અને ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે બેસીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગંજનાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જો વાત કરવામાં આવે તો પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં રાજ્ય સરકારના તમામ મંત્રીઓ પણ પોતાના મત વિસ્તારમાં ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદમાં ભાજપના ધારાસભ્યો દ્વારા રામ રથ યાત્રા કાઢવામાં આવી હતી તો રાજ્યમાં ઠેર ઠેર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી આજે ઐતિહાસિક દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સૌને અનુભવ થયો અને માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના આવા કાર્યો થતા રહે એવી પ્રભુ રામના ચરણોમાં ગાંધીનગરમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે ગાંધીનગરના સેક્ટર 5માં ખોડિયાર માતાના મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા સેક્ટર 5માં એમાં શિવશક્તિ મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે શોભાયાત્રામાં ગાંધીનગર મનપાના મેયર હિતેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રામાં જય શ્રી રામના નારા સાથે વાતાવરણ અયોધ્યામય બન્યું હતું
દાહોદ જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ત્યારે જિલ્લામાં શહેરીજનો દ્વારા જય શ્રી રામના નારા સાથે ઠેર ઠેર વરઘોડા કાઢવામાં આવ્યા હતા। તેથી શહેરનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું તેમજ ભક્તોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે ત્યારે સમગ્ર મહેસાણા શહેર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું તો શહેરમાં વિવિધ સ્થળોએ મંડળો દ્વારા શોભાયાત્રા યોજીને માહોલને રામમય બનાવવામાં આવ્યું છે। રાધનપુર રોડ વિસ્તારની તમામ સોસાયટીઓએ શોભાયાત્રા કાઢી ગરબે ઘૂમી અને ભગવાન રામને આવકાર્યા હતા તો તોરણવાડી વિસ્તારમાં પણ 54 જેટલા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। અમારો રામ સેવકોને સન્માન કરવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, જેમાં મહેસાણાના સાધુ સંતો સાથે સાથે અગ્રણી નાગરિકો અને રાજદ્વારી નેતાઓ પણ હાજર હતા મોટી સંખ્યામાં। અને કાર સેવકો જે અયોધ્યામાં કાર સેવા કરવા ગયેલા એવા 1990 વર્ષના 1992 વર્ષના અને છેલ્લે જે આપણે મંદિરના તાળામાં રામ ભગવાન બંધ હતા એ વખતના એ બધા કાર સેવકો 58 સંખ્યા હતી એ બધાને આજે નિમંત્રિત કરીને એમનું સન્માન કરવામાં આવ્યું। ભક્તિમય માહોલ છે અને આખી રામાયણ અમે અહીંયા પ્રસ્તુત કરી છે। અમને બધા જય માતાજી ભાગરૂપ દિનભા અમે બધા બેસી નક્કી કર્યું આપણે આખી રામાયણ ઉભી કરીએ। આ પ્રોગ્રામ મારો 3 દિવસથી ચાલે છે। આજે 12:39ની આરતીથી સિંધી સમાજ અને ઝૂલેલાલ ટીમ અહીંયા આવી, સિંધી સમાજ આવી અને અમારે 4 ચાંદ લગાડી દીધા। હવે જે પણ ગઈકાલે અહીંયા મહિલા મંડળો આવ્યા હતા, જે પણ મંડળો આવે એમને એક મંદિર આપીએ છીએ અયોધ્યાનું, સાથે રામજી મંદિરની પ્રેમ આપીએ છીએ। અયોધ્યામાં મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠાના દિયોદરના રામ ભક્તોમાં આનંદ છવાયો હતો। શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં શોભાયાત્રા યોજાઈ હતી જેમાં રામ ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। દિયોદર શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ શિક્ષકો ભગવાન શ્રી રામની સમૂહ આરતી ઉતારવા માટે આવી પહોંચ્યા હતા। રામચંદ્ર ભગવાનને પ્રસ્થાપિત કરી અને અહીંયા અમારા શાળા કેમ્પસમાં લાવ્યા હતા। જે વિદ્યાર્થી મિત્રોએ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનના પાત્રો સાથે અને જે વિદ્યાર્થી બહેનોએ જે અક્ષત કળશ યાત્રા હતી તેવા તમામ બહેનો અને આ વિદ્યાર્થીઓને શાળા દ્વારા પુરસ્કૃત કરી અને અહીંયા કાર્યક્રમને અમે શરૂ કર્યો હતો। આ કાર્યક્રમની અંદર રામચરિતમાનસ આધારિત જે અલગ અલગ કાંડ છે જેમ કે બાલ્યકાંડ, લંકાકાંડ, આવા કાંડો આધારિત જે અહીંયા વિદ્યાર્થીઓએ સરસ મજાના વૃત્તાંતો રજૂ કર્યા। આની અંદર અને રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાથી પ્રાણ પૂરી અને મંદિરનું આજે ઉદ્ઘાટન અને રામલલ્લાને બિરાજમાન કર્યા એ બદલ અમને બહુ ખુશી છે, અમને ખૂબ આનંદ થયો છે। અને આ વસ્તુ કે આના દર્શન કરતે અમે ઘરે બેઠા લાઈવ જોઈ એની સાક્ષી બન્યા છીએ। અને અમારા ગામ સર્વે, ગામ ગલી, સ્કૂલ, કોલેજ કોઈ પણ જગ્યાએ તમે જો ઘર શેરી ગમે ત્યાં રામલલ્લાનો બહુ મહોત્સવ અને બહુ આનંદ અનેનો અને ખૂબ આનંદ બની છે। અયોધ્યાની અંદર જે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવવામાં આવ્યો છે એ ભારત દેશને નહીં પણ વિશ્વ લેવલે એનું બહુ જ મોટું એક ઉત્સવ પર્વની રીતે ઉજવવામાં આવી રહ્યો છે। જે 500 વર્ષ જૂનું આપણા વડવાઓએ જે સપનું જોયું હતું એ સપનું પૂરું થયું એના આજે અમે સાક્ષી બન્યા છીએ। આજે અમારું દિયોદર ગામ પણ એક નાનકડી અયોધ્યા તરીકે આ ઉત્સવને હર્ષ અને ઉલ્લાસ સાથે અને બહુ જ ધામધૂમથી ઉજવી રહ્યું છે। અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। શહેરનો ડબલ ડેકર બ્રિજનું નામ શ્રી રામ બ્રિજ આપવામાં આવ્યું છે। કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું હતું। માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે રામલલ્લા પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે। એ વડાપ્રધાન શ્રી ભારતના પ્રતિનિધિ છે એટલે આખું ભારત રામલલ્લાની પ્રતિષ્ઠા કરી રહ્યું છે। એ આપણા સૌના પ્રતિનિધિ બનીને આ કાર્ય કરી રહ્યા છે। એ સમયે આપણે સૌ રામને સમર્પિત થઈએ અને રામના ચરિત્રને, સેતુના ચરિત્રને જીવનમાં અપનાવીએ। આજે રાજકોટ કોર્પોરેશને આજે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું એને શ્રી રામ બ્રિજ એવું નામ આપ્યું છે। રામનું ચરિત્ર સેતુનું ચરિત્ર છે। આ ઘટના પણ જે રામથી સંબંધિત છે
એ જોડનારી સાબિત થાય અને આપણું ભારત વર્ષ અખંડ અને મજબૂતીથી વિશ્વની અંદર ઊભો રહે એવી ભગવાન શ્રી રામને આજના આ અવસરે પ્રાર્થના કરીએ. આજે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે, ત્યારે રાજકોટમાં પણ આ જ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટમાં શ્રી રામ બ્રિજ નું નામકરણ અત્યારે થઈ રહ્યું છે, એટલે કે કાલાવ રોડ ઉપર જે બ્રિજ આવેલું છે તેનું જે નામકરણ છે તે શ્રી રામ બ્રિજ રાખવામાં આવ્યું છે અને ભાઈ શ્રી રમેશ ઓઝાના વરદ હસ્તે આનું અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે કહી શકાય કે ખૂબ ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે. જે રીતના રામ સેતુ એટલે કે ભગવાન શ્રી રામે જે રામ સેતુ બનાવડાવ્યું હતું એ જ પ્રકારનો માહોલ કહી શકાય કે રાજકોટનું કોર્પોરેશન અત્યારે માહોલ બનાવી રહ્યું છે. આપણી સાથે મેયર છે, એમની સાથે વાત કરશું. બેન, રાજકોટમાં પણ રામ સેતુ એક બ્રિજ બનાવેલું છે, રામ બ્રિજ. શું કહેશો, અત્યારે કઈ પ્રકારનો માહોલ? નામકરણ રામ નામ ઉપર જ ક્યાંક આપવામાં આવ્યું છે. ઘણા વર્ષોનો જૂનો પ્રશ્ન આજે ભારતની અંદર થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ભારતની અંદર આનો માહોલ થઈ ગયો છે. પુલનું નામકરણ પણ આપણા કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે શ્રી રામ પુલ છે એ જાહેર કરવામાં આવ્યું છે, જે આપણા રામ ભગવાનની સાથે આ પુલ સંકળાયેલો છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરશું. બેન, વર્ષોથી આપ પણ જોડાયેલા છો પક્ષ સાથે, અત્યારે કઈ પ્રકારનો માહોલ છે રાજકોટમાં? આપ રાજકોટથી આવો છો. આપણે સૌ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે સૌનું જે વર્ષો જૂનું સ્વપ્ન હતું કે આ દેશમાં રામ મંદિર બને, આજે રામ મંદિર પણ બની ગયું અને ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવ પણ થવા જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર દેશ કેસરિયા માહોલથી સર્જાઈ ગયો છે અને રાજકોટમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, બ્રિજનું નામકરણ પણ આજે શ્રી રામના નામથી કરવામાં આવી રહ્યું છે. અત્યારે એક હર્ષ અને ઉલ્લાસનો માહોલ દેખાઈ રહ્યો છે. આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના કાલાવર રોડ ઉપરના દ્રશ્યો કે જ્યાં અત્યારે ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો, કોર્પોરેટરો અત્યારે આવ્યા છે, સાંસદ આવ્યા છે, એટલે કે ચોક્કસથી હાલ અત્યારે રામમય માહોલ અત્યારે રાજકોટમાં દેખાઈ રહ્યો છે. અને આ સાથે કહી શકાય રાજકોટના અનેક મંદિરો હોય કે સામાજિક સંસ્થાન હોય, આ તમામ સંસ્થાન અત્યારે ખૂબ ભવ્યતાથી અત્યારે રામનું જે વાતાવરણ છે તે અત્યારે ક્યાંક ઉજવી રહ્યું છે. કારણ કે અયોધ્યામાં આજે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું એક આયોજન છે તે ભવ્ય કરવામાં આવ્યું છે, જેથી કરીને સમગ્ર ભારતમાં આ પ્રકારનો માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે. રાજકોટમાં પણ આને જ લઈને શ્રી રામ બ્રિજનું નામકરણ ક્યાંક હાલ અત્યારે થઈ રહ્યું છે અને ભાઈ શ્રી રમેશ ઓઝાના જે દ્વારા આ નામકરણ છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. ફરી એકવાર આપ સૌને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છાઓ. જય શ્રી રામ.